આમ આદમી પાર્ટી જો એને આ લડાઈમાં સમર્થન આપવું જ હતું તો અમે જે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી 2 દિવસ પછી કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું તો આમ આદમી પાર્ટીએ કેમ સમર્થન જાહેર ના કર્યું? એ લોકોએ કેમ છેક સુધી રાહ જોઈ કે માહોલ કેવો ઉભો થાય છે, ટ્રેક્ટરો આવે છે કે નથી આવતા? બરાબર છે. જેવો માહોલ જામ્યો એટલે 13 તારીખે, જયારે 13 તારીખે અમુક દ્વારકા બાજુથી, અમુક જામનગર બાજુથી, અમુક કચ્છ બાજુથી, વાવથરા તરફથી, સુરત, વાપી, વલસાડ તરફથી જે ટ્રેક્ટરો નાના મોટા પ્રમાણમાં હાલતા થયા એટલે એને સમજાયું કે આ તો છેક દ્વારકાથી, છેક વાવથરાથી ખેડૂતો પોતે નીકળ્યા છે ટ્રેક્ટર લઈ. તો એને ક્યાંક એવું લાગ્યું કે આમાં તો માહોલ ઉભો થયો છે એટલે 13 તારીખે જ સમર્થન જાહેર કર્યું છે. અને બધા એમ કે છે કે પાલભાઈએ શું કામ આમ આદમી પાર્ટીને ના પાડી? તો મેં 13 તારીખે ના નથી પાડી. જે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ અમે કરી, પહેલી પ્રેસ કોન્ફરન્સ, બરાબર છે, ત્યારે જ અમે ના પાડી હતી તમારે નથી આવવાનું ભાઈ.